લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના બાબાજીપુરા ગામે શ્રી રામદેવ પીરજીનો પાટોત્સવની ભવ્ય ઉજવણી. કડી તાલુકાના બાબાજીપુર ગામે શ્રી રામદેવ પીર બીજના થણીના પાવન અવસરે 33 જ્યોત સાથે શ્રી રામદેવ પીર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો. બાબાજીપુર ગામમાં આવેલું શ્રી રામદેવ પીરજીનું મંદિર વિશાળ પરિસરમાં આવેલું છે. વટવૃક્ષની શીતળ છાયામાં આવેલું આ મંદિર ગામની આસ્થા અને એકતાનું પ્રતીક બની રહ્યું છે. અહીં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો, સામૂહિક લગ્નોત્સવ તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે આ સ્થળ સમગ્ર વિસ્તાર માટે પવિત્ર ધામ તરીકે ઓળખાય છે. આ પાટોત્સવ પ્રસંગે દાદાના પાઠની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ સ્થળોથી પધારેલા સાધુ સંતોનું પુષ્પહાર અને સાલ ઉઠાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાભાવે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાંજ પડતા જ ભજન કીર્તનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભજન મંડળીઓએ રામાપીરના ભક્તિ રસથી ભરપૂર ભજનો રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ભક્તિ સંગીતનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે બહારથી પધારેલા મહેમાનો તેમજ ગામના તમામ સમાજના લોકોએ 2 ટાઈમ મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. ઠાકોર, પટેલ, વણકર સહિત વિવિધ સમાજના લોકોએ એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા સેવા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો, મહિલાઓ અને વડીલો સૌએ નિસ્વાર્થ ભાવથી સેવા આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો ગામમાં ભાઈચારો, એકતા અને સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે. બાબાજીપુરા ગામમાં યોજાયેલા ભવ્ય પાટોત્સવ સમગ્ર વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. કડી તાલુકાના બાબાજીપુરા ગામે આજે તારીખ 17/7/2026ના શ્રી રામદેવ પીર મહારાજના 33 જ્યોતના પાઠનું આયોજન ભવ્યથી અતિ ભવ્ય રાખેલ અને બહારથી પધારેલ સાધુ સંતો, મહેમાનો, ભાઈઓ બહેનો, ગામ સમસ્ત ભજન અને ભોજનનું આયોજન રાખેલ. એમાં ખૂબ જ આનંદ આવ્યો અને આવો ને આવો આનંદ સદાને માટે રામદેવ પીર મહારાજ કરતા રહે એવા અમારા આશીર્વાદ. જય રામદેવ. બોલો રામદેવ પીર મહારાજ કી જય.